ભારતીય જનતા પાર્ટીના અનેક ધારાસભ્ય અને નેતા એવા છે કે જ્યારે સરકારની વાત આવે એટલે પોતાની સરકાર ભલે હોય પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં એ સરકારને ધ્યાન પણ દોરે છે અને જાહેરમાં પત્ર પણ લખે છે। એવા એક બે નેતા આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં નામ મનસુખ વસાવાનું યાદ આવે અને એના પછી આવે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું। કુમાર કાનાણી એમ પણ પોતાના લેટર બોમ્બ માટે ખૂબ ચર્ચામાં પણ આવતા હોય છે, એટલે કંઈ પણ ખોટું થતું હોય તો એ સીએમને પત્ર લખતા હોય છે, લેટર લખતા હોય છે। ફરી એકવાર કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને પત્રમાં અધિકારીઓ કામના નામે જે કરી રહ્યા છે એના ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા છે। વાત વસ્તી ગણતરીની છે અને એના કારણે જેટલા પણ લોકો જે છે એ નોર્મલ જે પોતાના રોજિંદા કામ છે એ નથી કરી શકતા અને એ કામ બાકી રહે છે, એના કારણે જનતા પરેશાન થાય છે। આ વાત કુમાર કાનાણી દ્વારા લખવામાં આવી છે। તો પહેલાં એમણે પત્રમાં જે લખ્યું છે એની વાત કરીએ। વિષયમાં લખ્યું છે, વસ્તી ગણતરીના કાર્યક્રમના બહાને વિકાસ અને રોજિંદા કામ ખોરંભે ચડી ગયા છે એની બાબત છે અને નીચે લખ્યું છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે છેલ્લા 5 દિવસથી કોઈપણ અધિકારીને કામ માટે ફોન કરો તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મિટિંગમાં છું। વસ્તી ગણતરીનો કાર્યક્રમ છે તે કરવો જ પડે, પરંતુ તેનો મતલબ એવો નથી કે વિકાસના કામો કે રોજિંદા થતા કામોને ખોરંભે આપણે ચડાવી દઈએ અને એને બાજુ પર મૂકી દઈએ। પછી લખ્યું છે કે ચોમાસું આવી રહ્યું છે, પ્રી મોન્સૂનનું કામ કેવી રીતના કરશો? રોડ, ગટર, પાણી, રિપેરિંગ જેવા રોજિંદા કામો સમયસર ન થાય તો કેમ ચાલે? અને સોસાયટીમાં પાણી, ગટર, રસ્તાના કામો પણ ન થાય તો કેમ ચાલે? ચોમાસા પહેલાં સમયસર પૂરા ન થાય તો લોકોને સોસાયટીમાં પોતાના ઘરે પણ ન જઈ શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। વસ્તી ગણતરીને નામે લોકહિતના કામો બાજુ પર મૂકી એ બિલકુલ યોગ્ય નથી। વસ્તી ગણતરીનો કાર્યક્રમ સારી રીતે પાર પડે અને લોકહિતના કામોમાં તેની કોઈ અસર ન પડે એવું આયોજન કરવામાં આવે તેવી મારી માંગણી અને લાગણી છે, જે ધ્યાને લેવા વિનંતી। અને નીચે છે કિશોર કાનાણી એટલે કુમાર કાનાણી, જેમને ઓળખે છે બધા કુમાર કાનાણીથી। કુમાર કાનાણી આ પહેલીવાર લખેલો પત્ર કે પછી પહેલીવાર ત્યાંના કોર્પોરેશનનું કે કમિશનરનું ધ્યાન દોરતા હોય એવું નથી। અનેકવાર એટલે ત્યાં પુલની નીચે વેચાતા ડ્રગ્સથી લઈને જેટલી પણ ગેરકાયદેસર વસ્તુઓ સુરતમાં ચાલતી હોય મોટાભાગે કુમાર કાનાણી પત્ર લખતા હોય છે। ફરી એકવાર એવો પત્ર લખીને કહ્યું છે કે અધિકારીને ફોન કરો એટલે અધિકારી એવું કહે છે કે અમે તો વસ્તી ગણતરીના કામમાં છીએ। વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી, પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે, જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે। વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય। આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય। ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે, ચોમાસું માથે છે, જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। આવું જ્યારે એસઆઈઆરનું હતું ત્યારે પણ એવું થયું હતું કે ત્યારે શિક્ષકો ખૂબ બિઝી થઈ ગયા હતા અને પછી એમના બીજા જે કામો હતા એ અટવાઈ ગયા હતા। હવે આ પરિસ્થિતિમાં બંને વસ્તુ કેવી રીતના મેનેજ કરવામાં આવે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।